રાજ્યમાં ધોરણ 9માં ઓબીસી એસટી અને એસસી સમુદાયની જે વિદ્યાર્થીઓને છે તે અભ્યાસ કરે છે તેઓને વર્ષ 1999થી આ સરકાર છે તે સરસ્વતી સાધના યોજના ચલાવે છે અને તેઓને વિનામૂલ્યે સાયકલ આપે છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષોમાં આ સાયકલ આપવાની અને વિતરણ કરવાની જે પ્રક્રિયા છે તેમાં વિલંબના ઊભી થઈ છે અને વિપક્ષ વારંવાર આરોપ લગાવે છે કે ચોક્કસ એજન્સીઓ છે તેઓને લાભ કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આજે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમારે પ્રશ્ન પૂછ્યો હતો કે આ સાયકલો વિતરણમાં કેમ વિલંબના આવી રહી છે અને શું તકલીફો છે। ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે વર્ષ 2023માં જે સાયકલો ખરીદવામાં આવી હતી તે સાયકલો દરેક જગ્યાએ એક ગોડાઉન હોતું નથી મૂકવા માટે, તે કારણસર તે બહાર ખુલ્લા મેદાનમાં પડી રહે છે અને વરસાદના કારણે તેમાં કાટ લાગે છે અને તે કારણસર આ સાયકલો છે તેમને રીપેન્ટ કરવામાં આવે છે અને અત્યારે તેમનું વિતરણ પણ ચાલી રહ્યું છે। કોંગ્રેસના નેતા ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે અત્યારે જે સાયકલો વિતરિત કરવામાં આવી રહી છે તે સાયકલો વર્ષ 2023ની વિતરિત થઈ છે, વર્ષ 2024ની સાયકલો હજી સુધી ખરીદવામાં નથી આવી। આમ વિધાનસભાના સત્રમાં અને ગૃહમાં આજે સાયકલના મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષો સામે આવ્યા હતા અને એકબીજા સામે ટીકા ટિપ્પણી પણ કરી હતી। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે। આજે ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રી અને સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા હતા। એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે, જેમાં એસસી, એસટી ને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે। આમ તો વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય, પ્રવેશ ઉત્સવ યોજાય છે, દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં એમને સાયકલ મળી જવી જોઈએ, જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે। પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી, એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે છે અને ચિંતા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો। વર્ષ 2023-24ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન 2023માં સાયકલ આપવી પડે, એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો। સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીમકોને ઇન્ડિયન મોકલવામાં આવે। લગભગ 3.5 લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક 6 લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે। અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ 6 લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે, સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે, પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે। ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે L1 કંપની આવે છે એ L1 કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે, સ્પેશિયલ પરચેસ કમિટી, એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ L1 કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં 587 રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એ
એના કરતાં ગુજરાતમાં 425 રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે. એટલે ગ્રીમકો ને કમિટી એમ કહે છે કે આ નેગોશિએશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી. એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024ના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે છે. અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે. પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવા હતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું. માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી. ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલો ની પૂરતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે EQDC લેબ છે, જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે. તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી. સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની છે નહીં. એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશનવાળી સાયકલ સપ્લાય થઈ છે, એટલે સ્વીકારી શકાય નહીં. અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી, પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે. 500 રૂપિયા વધારે આપ્યા તો એ કમિશન સેટ ક્યાં કરવાનું, તો ગુણવત્તામાં કરવાવાળી આ સાયકલ છે. એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી, વરસતા વરસાદમાં પલળી, કાટ ખાઈ ગઈ, ભંગાર હાલતમાં થઈ ગઈ. વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા, તપાસની માગણી કરી. આમ સાયકલનો જે મુદ્દો છે તે હવે દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે અને વિધાનસભાના ગૃહમાં પણ આ મામલે અત્યારે હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસના નેતા અમિત ચાવડા ત્યાં સુધી કહી રહ્યા છે કે અન્ય રાજ્યોના મુકાબલે ગુજરાતમાં જે સાયકલ ખરીદવામાં આવી છે તેમાં એક સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે અને લગભગ 8 થી 8.5 કરોડ રૂપિયાનું તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા પણ તેમના આરોપ છે. અધ્યક્ષે પણ ત્યાં સુધી ગૃહમાં કહ્યું હતું કે આ જે સાયકલો છે તે ઝડપીમાં ઝડપી વિતરિત થાય અને ઝડપીમાં ઝડપી આ દીકરીઓ સુધી પહોંચે તે મામલે તેમણે મંત્રીને ટકોર પણ કરી હતી. આ મામલે મંત્રીએ કહ્યું છે કે ઝડપીમાં ઝડપી તે અધિકારીઓને અને જવાબદાર વ્યક્તિઓ છે તેમને સૂચના આપશે અને ઝડપીમાં ઝડપી સાયકલ વિતરિત કરવામાં આવશે. ગ્રીમકો છે તે સાયકલોની ખરીદી કરતી હોય છે અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગત આ સાયકલો છે તે વહેંચાતી હોય છે. OBC, ST અને SC સમુદાયની આ ધોરણ 9માં જે વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવે છે તેઓને રાજ્યની સરકાર વિનામૂલ્યે સાયકલ આપે છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે અને વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ